સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે। પારિવારિક મનદુખમાં ખૂની ખેલ ખેલાયો છે। સગા દીકરાએ માતા પિતા, પત્ની અને બાળક પર હુમલો કર્યો હતો। આ બનાવમાં પત્ની અને બાળકનું મોત થયું છે। બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે મૂળ સાવરકુંડલાના અને સરથાણામાં રહેતા પરિવાર સાથે ગોઝારી ઘટના બની હતી। વેપારી સ્મિત જિયાનીએ પોતાની પત્ની અને પુત્રને ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી। ત્યારબાદ આ શખ્સે માતા પિતા ઉપર પણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ પોતે પણ ગળા પર બ્લેડ ફેરવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ ઘટનાને પગલે આસપાસમાં રહેતા પડોશીઓ દોડી આવ્યા હતા અને તમામને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડ્યા હતા। પ્રાથમિક જાણકારી પ્રમાણે પરિવારમાં અંદરોઅંદર મનદુખ હોવાથી બબાલ ચાલતી હોવાનું સામે આવ્યું છે। પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી। આજે સવારે સ્મિતે એના પરિવાર પત્ની અને બાળક જે એ અલગ રૂમમાં સૂતા તેના ગળાના ભાગે ઘરમાં રાખેલ છરી વડે હુમલો કરી ગળાના ભાગે ઈજા કરી એનું મોત નિપજાવેલ છે। અને માતા પિતા જે છે એને ગળાના ભાગે ઈજા કરેલ છે અને એ ઈજા કરતી વખતે કે હું એકલો થઈ ગયો, હવે મારું કોઈ નથી, આવું બોલતો જતો હતો અને ઈજા એને ઘા મારેલા હતા અને એમાં એના માતા પિતા હાલ હોસ્પિટલાઇઝ છે અને પોતે પોતાની જાતને બંને હાથ ઉપર નસો કાપેલી છે।